વિદ્યાર્થી મિત્રો, હવે આજે ઉત્સેચક ઉદ્દીપન એટલે શું એ સમજાવો અને તેના ઉદાહરણ આપો. મોટા ભાગે MCQમાં ચાલી જાય. તો ઉત્સેચક ઉદ્દીપન એટલે શું? ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવું? તો સામાન્ય રીતે જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો શાના બનેલા હોય છે? તો ઉત્સેચકો એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે એના બનેલા હોય છે. તો ઉત્સેચકો એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે અને સામાન્ય રીતે તે વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે જીવંત પ્રણાલી દ્વારા પેદા થાય છે, ઉત્પન્ન થતા હોય છે. તેમના જે આણ્વીય દળ છે એ આણ્વીય દળ બહુ જ ઊંચા હોય છે અને સામાન્ય રીતે આણ્વીય દળ ઊંચા ધરાવતા એ પ્રોટીન છે એ પ્રોટીનના અણુઓ હોય છે. તો ઉત્સેચકો એ શું છે? પ્રોટીનના એક પ્રકારના અણુઓ જો હોય છે તેઓ કલિલમય દ્રાવણ સ્વરૂપે હોય છે અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એને ઉદ્દીપિત કરતા હોય છે. સામાન્ય રીતે આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, આપણે ખાઈએ છીએ, ખોરાકનું પાચન થાય છે, શરીરની અંદર અન્ય બધી જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે એનું નિયમન પણ ઉત્સેચકો દ્વારા શક્ય બનતું હોય છે. એટલે કે આપણા જે જીવન પ્રક્રમ છે, આપણી જે જીવન પ્રણાલી છે એને જાળવી રાખવાનું કાર્ય પણ ઉત્સેચકો કરતા હોય છે. સાદી ભાષામાં કહીએ તો રસાયણમાં આપણે શું કહીએ? ઉદ્દીપકો. એ ઉદ્દીપકો જે છે એને અહીંયા બાયોલોજિકલ ઉદ્દીપકો જે છે એને આપણે ઉત્સેચક તરીકે ઓળખી શકાય. એટલે એની વ્યાખ્યા બને કે જૈવ રાસાયણિક ઉદ્દીપકો. જે જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે તેમને ઉત્સેચકો કહેવામાં આવે છે. અને આજે આખી પરિઘટના બની કે જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવાય અને આ પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખી શકાય છે. સૌ પ્રથમ પહેલામાં પહેલો 1969 એમાં સૌ પ્રથમ ઉત્સેચક એનું સંશ્લેષણ કરવામાં આવેલું. તો પહેલામાં પહેલું એનું સંશ્લેષણ 1969માં થયું. હવે જુદા જુદા આપણે ઉદાહરણ લેવા છે. જેમ કે ઉદાહરણ તરીકે ઉત્સેચકોનો ઉપયોગ ક્યાં થાય છે? તો પહેલું ઉદાહરણ ખાંડનું વ્યુત્ક્રમણ એટલે કે એનું જળ વિભાજન. તો ખાંડનું વ્યુત્ક્રમણ કયા ઉત્સેચકની હાજરીમાં થાય? તો કે ઇન્વર્ટેજ ઉત્સેચક. તમે 14મા ચેપ્ટરમાં ભણી ગયા કે C12H22O11. તો આ C12H22O11 જેને સુક્રોઝ અથવા ખાંડ કહેવાય, જેનું વ્યુત્ક્રમણ એટલે જળ વિભાજન તમે એસિડ અથવા તો ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં કરો તો C6H12O6 એક તમને ગ્લુકોઝ મળે અને બીજો ફ્રુક્ટોઝ મળે. તો ખાંડ એના વ્યુત્ક્રમણમાં સામાન્ય રીતે ઇન્વર્ટેજ ઉત્સેચકની જરૂર પડે છે. ત્યાર પછીનું ઉદાહરણ કે બીજા ઉદાહરણની અંદર આપણે લઈ શકીએ છીએ ગ્લુકોઝ. એમાંથી ઇથેનોલ એનું ઔદ્યોગિક ઉત્પાદન. તો એ પણ તમે ભણી ગયા છો કે આથવણ પદ્ધતિ દ્વારા આપણે સુક્રોઝમાંથી ગ્લુકોઝ બનાવીએ અને એ ગ્લુકોઝ જેમાંથી ઇથેનોલ આલ્કોહોલ પ્રાપ્ત કરી શકાય. તો અહીંયા C6H12O6 આપણે ગ્લુકોઝ લઈએ. એ ગ્લુકોઝનું ઇષ્ટમાં રહેલ ઝાયમેઝ ઉત્સેચક એની હાજરીમાં આથવણ કરીએ તો C2H5OH ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. સંતુલનમાં આજે ગ્લુકોઝનું ઇષ્ટમાં રહેલ ઝાયમેઝ વડે જળ આપણે તમે આથવણ કરો તો 2 મોલ ઇથેનોલ 2 મોલ CO2 એટલે કે 2 બાટલી દારૂ ને 2 બાટલી CO2 એટલે સોડા તમને પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછીનું ઉદાહરણ તો ત્યાર પછી આપણે
14મા ચેપ્ટરમાં ભણી ગયા કે સ્ટાર્ચ એનું જળ વિભાજન કરવામાં આવે તો સ્ટાર્ચમાંથી આપણને માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. હવે સ્ટાર્ચનું સૂત્ર તમને ખબર હોવું જ જોઈએ કે સ્ટાર્ચ એટલે C6H10O5, પણ એ પોલિસેકેરાઇડ છે એટલે પાછળ N લખવું પડે. તો આ તમારે C6H10O5 એટલે સ્ટાર્ચનું તમે જળ વિભાજન કરો છો. N મોલ સ્ટાર્ચ હોવાથી N મોલ H2O. તો સ્ટાર્ચનું જળ વિભાજન કરવા માટે ઉત્સેચક તરીકે ડાયાસ્ટેજ એનો ઉપયોગ કરવામાં આવે તો એમાંથી N મોલ C12H22O11 તમને પ્રાપ્ત થતું હોય છે. તો આ સ્ટાર્ચમાંથી આપણને માલ્ટોઝ પ્રાપ્ત થયું. સંતુલન માટે અહીંયા 2 મોલ સ્ટાર્ચ કરી નાખો અને 2 મોલ સ્ટાર્ચ કરતાં C12H22 આ 20 ને 2 અહીંયા છે એટલે H22, અહીંયા 5 દુ 10 ને 2 અહીંયા ઓક્સિજન, તો અહીંયા 5 દુ 10 ને 1 11 આ થશે 1 છે એટલે. તો આવી રીતે સ્ટાર્ચનું ડાયાસ્ટેજની હાજરીમાં જળ વિભાજન કરવાથી તમને માલ્ટોઝ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી છે કે માલ્ટોઝ મળ્યો, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ. તો હવે માલ્ટોઝનું તમે જળ વિભાજન કરો તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ પ્રાપ્ત થઈ શકે. સુક્રોઝ, માલ્ટોઝ એમના અણુસૂત્રો તો એક જ સરખા છે. એટલે સામાન્ય રીતે આ જે માલ્ટોઝ છે એ માલ્ટોઝ એટલે C12H22O11, જેમાં માલ્ટોઝનું તમે જળ વિભાજન કરો પ્લસ H2O તો એ જળ વિભાજન માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં થાય અને એમાંથી 2 મોલ C6H12O6 ગ્લુકોઝ પ્રાપ્ત થઈ શકે. એટલે સ્ટાર્ચમાંથી તમને માલ્ટોઝ મળે અને માલ્ટોઝનું જળ વિભાજન કરો તો ગ્લુકોઝ મળે. અહીંયા તમે સુક્રોઝ હતો, ખાંડ, એમાંથી ગ્લુકોઝ મેળવ્યો અને એ ગ્લુકોઝમાંથી ઇથેનોલ મેળવ્યું. ત્યાર પછી છે કે આપણે શરીરની અંદર યુરિયાનું જળ વિભાજન કરવું હોય તો યુરેઝ નામના ઉત્સેચકની મદદથી યુરિયાનું જળ વિભાજન થાય અને તમને એમોનિયા અને CO2 પ્રાપ્ત થતો હોય તો યુરિયા જેનું સૂત્ર NH2CONH2, આ NH2CONH2 અને એમાઇડ સમૂહ પણ કહેવાય. આ યુરિયા એટલે એમિનો, એક કાર્બન એટલે મિથેન વત્તા એમાઇડ, મિથેનેમાઇડ તરીકે પણ ઓળખી શકાય. આ યુરિયાનું તમે જળ વિભાજન કરો તો એ યુરિયામાંથી યુરેઝ ઉત્સેચકની હાજરીમાં 2 મોલ એમોનિયા અને CO2 પ્રાપ્ત થઈ શકે. એટલે યુરિયાનું શરીરની અંદર જળ વિભાજન કરવા માટે યુરેઝ ઉત્સેચકની હાજરી હોવી જોઈએ તો જ આપણા શરીરમાં યુરિયાનું જળ વિભાજન શક્ય બને અને એમોનિયાને અહીંયા CO2 છૂટા પડતા હોય છે. એટલે દરેક પ્રક્રિયામાં કયો ઉત્સેચક છે એ ખાસ યાદ રાખો. ત્યાર પછી આપણા શરીરની અંદર હોજરીમાં, આંતરડાઓની અંદર, હોજરીની અંદર પેપ્સિન પ્રકારનો ઉત્સેચકો હોય છે. તો હોજરીમાં રહેલો પેપ્સિન પ્રકારનો ઉત્સેચક શું કરે તો એ પેપ્સિન પ્રોટીન છે એ પ્રોટીનનું પેપ્ટાઇડ એમાં પરિવર્તન કરે છે. તો હોજરીમાં રહેલો પ્રોટીનમાંથી પેપ્ટાઇડ મારે મેળવવું હોય તો પ્રોટીનમાંથી પેપ્ટાઇડ મેળવવા માટે પેપ્સિન નામનો ઉત્સેચક જરૂરી છે. એવી જ રીતે આંતરડાની અંદર પણ પ્રોટીન છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરવું હોય, જો પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે પેનક્રિયાટિક ટ્રિપ્સિન, તો પેનક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક વડે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય. એટલે પ્રોટીનમાંથી પેપ્ટાઇડ જોઈતો હોય તો પેપ્સિન ઉત્સેચક, પ્રોટીનમાંથી એમિનો એસિડ જોઈતો હોય તો પેનક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક, જેની મદદથી આ હોજરી અને આંતરડામાં રહેલા પ્રોટીનનું આપણે વિઘટન કરી શકીએ. હવે ત્યાર પછી
દૂધ છે એ દૂધમાંથી આપણે દહીં બનાવવું હોય તો દૂધમાંથી દહીં બનાવવા માટે કયો ઉત્સેચક વપરાય? તો લેક્ટોબેસિલી. તો લેક્ટોબેસિલી ઉત્સેચક વડે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ શક્ય બને. તો આવી રીતે જુદા જુદા ઉત્સેચકો વડે આ થતી બધી પ્રક્રિયાઓ, આવી કેટલીક અગત્યની પણ પ્રક્રિયાઓ અન્ય શક્ય બને છે. તો આવી રીતે આ દરેક ઉદાહરણ MCQ માટે પણ ખાસ યાદ રાખો. આ સિવાય પણ બીજી અન્ય અગત્યની ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ આપણે આવે છે. તો આવી રીતે એક આ પોઈન્ટ થયો. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક ઉદ્દીપન, તો સૌ પ્રથમ ઉત્સેચક ઉદ્દીપન એટલે શું? તો ઉત્સેચક ઉદ્દીપન એટલે શું અને ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ એના ઉદાહરણ આપો. તો ઉત્સેચકો એ છે શું? તો કે જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે જે સજીવ એટલે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા થતા હોય છે. આવા ઉત્સેચકોના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે, એટલે કે ઊંચા આણ્વીય દળ ધરાવતા એ પ્રોટીનના અણુઓ જ છે. અને આ જે પ્રોટીનના અણુઓ ઉત્સેચક જે પાણીમાં કલીલમય દ્રાવણ પણ બનાવતા હોય છે, તેઓ ઘણા અસરકારક ઉદ્દીપકો છે ને ઘણી બધી પ્રક્રિયાઓને એ ઉદ્દીપિત કરતા હોય છે. ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલ છે, જેમ કે પ્રાણી અને વનસ્પતિ એના શરીરમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ કે જે આપણા શરીરના જીવન પ્રક્રમને જાળવી રાખે છે. આપણી શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકો દ્વારા જ શક્ય બને. એ બધી જ પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી હોય છે. આમ એની વ્યાખ્યા બને કે જે જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે તેમને ઉત્સેચકો તરીકે ઓળખી શકાય ને આ પરિઘટના જેને જૈવ રાસાયણિક ઉદ્દીપન કહેવાય. ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી આપણને શુદ્ધ સ્ફટિક સ્વરૂપે પણ પ્રાપ્ત થતા હોય છે. સૌ પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં 1969માં થયું હતું. કેટલીક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાના ઉદાહરણ હમણાં આપણે જોયું કે સુક્રોઝ, એનું આપણે જળ વિભાજન એટલે વ્યુત્ક્રમણ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થઈ શકે છે. આવી જ રીતે ગ્લુકોઝનું ઇથેનોલમાં પરિવર્તન, તો ગ્લુકોઝ એને ઝાઇમેઝ ઉત્સેચક એના વડે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ અને CO2માં રૂપાંતરણ શક્ય બને. ત્યાર પછી સ્ટાર્ચ, એનું માલ્ટોઝમાં પરિવર્તન કરવું હોય તો 2 મોલ સ્ટાર્ચ C6H10O5 N મોલ વત્તા N મોલ H2O, તો ડાયાસ્ટેજ ઉત્સેચક વડે તમને સ્ટાર્ચમાંથી તમને પ્રાપ્ત થઈ શકે. તો સ્ટાર્ચમાંથી તમને માલ્ટોઝ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સ્ટાર્ચમાંથી માલ્ટોઝ, તો હવે માલ્ટોઝમાંથી ગ્લુકોઝ મેળવી શકાય. એટલે સૂત્ર તો એક જ સરખું છે સુક્રોઝની માફક કે C12H22O11 એનું જળ વિભાજન કર્યું તો માલ્ટોઝમાંથી માલ્ટેઝ ઉત્સેચક વડે ગ્લુકોઝમાં રૂપાંતરણ. ત્યાર પછી યુરિયા, આ યુરિયાનું એમોનિયાને CO2માં વિઘટન કરવું હોય તો યુરેઝ ઉત્સેચક છે એના વડે જ રૂપાંતરણ કરી શકાય. ત્યાર પછી પ્રોટીનનું પેપ્ટાઇડ એમાં રૂપાંતરણ કરવું હોય તો પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતરણ કરવા માટે હોજરીમાં રહેલા પેપ્સિન ઉત્સેચક વડે એ રૂપાંતરણ શક્ય બને. એવી રીતે આંતરડાની અંદર પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે પેનક્રિયાટિક ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે જે જળ વિભાજન દ્વારા પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી દૂધનું દહીંમાં પરિવર્તન કરવું હોય તેના માટે લેક્ટોબેસિલી ઉત્સેચક હોય એના વડે દૂધનું દહીંમાં રૂપાંતરણ શક્ય બને છે. આ સિવાય પણ કેટલીક અન્ય અગત્યની ઉદ્દીપન પ્રક્રિયાઓ તો આપણે હમણાં જોઈએ એ જ રીતે કે ઉત્સેચક કયો, એ ઉત્સેચકનો સ્ત્રોત, શામાંથી એ ઉત્સેચક મળ્યો અને એનો ઉપયોગ ક્યાં થઈ શકે. તો ઈસ્ટમાંથી પ્રાપ્ત થતો ઇન્વર્ટેજ ઉત્સેચક,
જે જોયું આપણે સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરે. એ જ રીતે ઈસ્ટમાંથી મળતો ઝાયમેજ ઉત્સેચક જે ગ્લુકોઝનું ઇથેનોલ અને CO2માં રૂપાંતરણ કરે. ત્યાર પછી માલ્ટ નામનો પદાર્થ હોય. માલ્ટ એટલે શું? તો કે જવ. આપણા ઘરમાં અત્યારે ઘઉં ભરતા હોય ને, તો ઘઉંની અંદર જવના દાણા હોય અને જવની અંદર માલ્ટ નામનો પદાર્થ હોય અને માલ્ટમાંથી ડાયાસ્ટેજ પ્રકારનો ઉત્સેચક જે સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે. વધુમાં ઈસ્ટમાં રહેલો માલ્ટેઝ, એ માલ્ટેઝ શું કરે? તો કે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ, તો માલ્ટેઝ એ માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવે. એટલે 4 તો આવી ગયા. વધુમાં સોયાબીન તેલ આવતું હોય, તો આ સોયાબીન એમાં યુરેઝ નામનો ઉત્સેચક જે યુરિયાનું એમોનિયા અને CO2માં રૂપાંતરણ કરે. ત્યાર પછી હોજરીમાં રહેલો પેપ્સિન ઉત્સેચક એ પ્રોટીનનું એમિનો એસિડ એમાં રૂપાંતરણ કરે. એટલે પ્રોટીનમાંથી પેપ્ટાઇડ બનતો હોય છે. તો સૌ પ્રથમ પ્રોટીનમાંથી પેપ્ટાઇડ બને ને એ પેપ્ટાઇડમાં તમે ભણી ગયા 14મા ચેપ્ટરમાં કે પેપ્ટાઇડમાંથી આપણને એમિનો એસિડ પ્રાપ્ત થઈ શકતો હોય છે. તો આ રીતે ઉપરના બધા જ 6 આવી ગયા. ખાલી આમાં દૂધમાંથી દહીં એક જ બાકી રહ્યું કે જેમાં લેક્ટોબેસિલી ઉત્સેચક આવી જાય. તો ફરી આ કોષ્ટક પણ આખું આવી ગયું. એટલે કોષ્ટક કરી નાખો, દૂધમાંથી દહીંનું યાદ રાખી લો, એટલે આખો ટોપિક તમારો ક્લિયર થઈ જાય કોષ્ટકમાંથી. વધુમાં જૂની બુકમાંથી ખાલી જાણ માટે ક્યાંક MCQ બુકોમાં લખેલું હોય તો કે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ઉત્સર્જિત થતા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો જે શરૂઆતમાં આવી ગયું, જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ, જે મહદ અંશે ઉત્સેચકો એ શું છે? તો ગોલીય પ્રોટીન હોય છે. તેમના આણ્વીય દળ લગભગ 15,000થી 1,00,000 માઇક્રો જેટલા હોય છે અને તે કલીલમય અવસ્થામાં હોય છે. ઉત્સેચકોની મદદથી પ્રક્રિયાના વેગમાં 10⁸ થી 10⁻20 ગણો વધારો થતો હોય છે. તો આવી રીતે આ ટોપિક આપણો પૂર્ણ થયો.